વિદ્યાર્થીઓને વાલીઓ, જો એડમિશન કમિટીએ કેન્સલેશનનો સમય આપ્યો છે કે MBBS BDSની બીજા રાઉન્ડની સીટ કે પહેલા રાઉન્ડની સીટ તમારી પાસે છે, તમને ગમતી નથી, અથવા તમને ત્રીજા રાઉન્ડમાં MCCમાં મળી ગયું હોય ને કેન્સલ કરાવવા ઈચ્છતા હોય, તો MCCમાં મળ્યું હોય ને કેન્સલ કરાવવા ઈચ્છતા હોય, અથવા તો તમને પહેલા કે બીજા રાઉન્ડમાં સીટ મળી હોય MBBS BDSની અને તમને ગમતી ના હોય તો તમે કેન્સલ કરાવી શકો છો. આ બીજા રાઉન્ડના નિયમ લાગુ પડશે કે બીજા રાઉન્ડમાં તમે કેન્સલ કરાવો, બીજા રાઉન્ડમાં મળેલી સીટ કેન્સલ કરાવો કે પહેલા રાઉન્ડની મળેલી સીટ કેન્સલ કરાવો તો સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય છે, તમે મેરિટ લિસ્ટથી બહાર થઈ જાઓ છો અને ફરી નવી પિન લઈને રજિસ્ટ્રેશન કરીને તમે ત્રીજા રાઉન્ડની ચોઇસ કરી શકો છો. તો આના પહેલાં એક વિડીયો મેં નાખ્યો હતો પણ મેં ડિલીટ કરી દીધો કેમકે તે સમયે રજિસ્ટ્રેશનની વાત એડમિશન કમિટીએ નહીં કરી હતી. ફક્ત આપણી સામે ચોઇસ ડેટ વધારી હતી અને કેન્સલેશનનો સમય આપ્યો હતો, પણ નવેસરથી રજિસ્ટ્રેશન ચાલુ થશે કે નહીં થશે એની આપણી પાસે માહિતી નહીં હતી. અને હમણાં હવે વેબસાઇટ પર માહિતી આવી છે કે એડમિશન કમિટી તમારું MBBS BDSનું જૂનું એડમિશન કેન્સલ કરીને તમે નવેસરથી પિન લઈને રજિસ્ટ્રેશન કરીને ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. એ પહેલાં જાહેરાત નહીં આવી હતી, હમણાં આવી છે. તો હવે પેલો વિડીયોનું કોઈ કામ નહીં હતું એટલે વિડીયો ડિલીટ કરી નાખ્યો. આ નવો વિડીયો અપલોડ કરું છું કે તમારે MBBS BDSમાં કોઈ સીટ ગમતી ના હોય ને તમને એવું હોય કે ત્રીજા રાઉન્ડમાં મારી સીટ અપગ્રેડ ના થાય તો હું કોલેજમાં ફસાઈ જઈશ, મને આ કોલેજ ગમતી નથી, અહીંયા મારે એડમિશન લેવું નથી, એવું તમારી કોઈ એવી સમસ્યા હોય, ફીઝનો પ્રોબ્લેમ હોય કે બીજું કોઈ કારણસર તમે એ કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા ના હોય તો તમે હમણાં કેન્સલ કરીને નવી પિન લઈને રજિસ્ટ્રેશન કરીને ત્રીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકો છો. અને ત્રીજામાં નહીં મળે કોઈને તો ચોથા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકો છો. પણ જેને ઓલરેડી એક વખત મળ્યું છે તો ત્રીજા રાઉન્ડમાં ફરી મળવાની શક્યતા છે જ એને. અને ચોથા રાઉન્ડમાં ક્યારે મળે કે જ્યારે ત્રીજા રાઉન્ડમાં એને નહીં મળે સીટ તો પછી ચોથામાં જઈ શકાય, અને જો ત્રીજા રાઉન્ડમાં મળી જાય તો પછી ચોથામાં નહીં જઈ શકાય. તો ઇન શોર્ટ, જેને MBBS BDSની સીટ ગમતી ના હોય એના માટે કહું છું, જેને એવું હોય તો મારે તો અભ્યાસ કરવો જ છે, જ્યાં મળે ત્યાં મળી ગયું તો મળી ગયું, હવે મારે આને કેન્સલ નથી કરાવવું તો વેલ એન્ડ ગુડ, તમે કંઈ ના કરો, ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે ટ્રાય કરી લો. ચોઇસ ફિલિંગનો સમય પાછો વધારી દીધો છે, તમે 1 તારીખ સુધી ચોઇસ ફિલિંગ કરી શકશો, એટલે રિઝલ્ટ એ પછી જ આવવાનું છે. આના પહેલા વિડીયો મેં જ કહ્યું હતું કે 1 તારીખના પહેલાં આવવાની કોઈ શક્યતા નથી ને એડમિશન કમિટીએ કહી દીધું કે 1 પછી જ આવશે, 1 પહેલાં પોસિબલ નથી. સમજી ગયા? તો જેમને કોલેજ ગમતી ના હોય MBBS કે BDS, પહેલા રાઉન્ડનું એડમિશન એમની પાસે હોય કે બીજા રાઉન્ડનું એડમિશન હોય, એ કેન્સલ કરવા ઈચ્છતા હોય તો કેન્સલ કરાવી શકે છે અને ત્રીજા રાઉન્ડમાં ફરી ભાગ લઈ શકે છે. પણ એના માટે એમને નવી પિન લેવું પડે, રજિસ્ટ્રેશન કરાવવું પડે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડે, જે પ્રોસિજર અગાઉ કર્યું હતું તે પ્રોસિજર બધું કરાવવું પડે, મેરિટ લિસ્ટમાં નામ એડ કરાવવું પડે, તો પછી એ ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં ભાગ લઈ શકે છે. સમજી ગયા? તો પહેલે મેં એવું કહ્યું હતું કે ભાઈ આપણને ચોઇસ નવું પિન રજિસ્ટ્રેશન ચાલુ નથી થયું તો તમે કરી નહીં શકશો, ચોથામાં કરી શકશો. પણ હવે જે નવી અપડેટ આવી છે, એટલે પહેલા વિડીયો તો મેં ડિલીટ જ કરી નાખ્યો છે, હવે નવી અપડેટ મુજબ તમે MBBS BDSની ગમતી ના હોય એવી કોલેજ તમારી પાસે હોય તો કેન્સલ કરાવીને તમે નવી પિન રજિસ્ટ્રેશન કરીને ફરી તમે ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકો છો. સમજી ગયા? જો 29 તારીખ સુધી સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન થશે અને બપોરે 2 વાગ્યા સુધી પિન થશે. પણ એ બધું 29ની વાર નહીં જોવાની, આજે જ બધું કરવાનું હોય. અને વેરિફિકેશન હેલ્પ સેન્ટરનું 30 તારીખે બપોરે 12 વાગ્યા સુધી થશે અને ચોઇસ ફિલિંગ તમારી 1 તારીખે સવારે 10 વાગ્યા સુધી થશે. પણ હમણાં જ બધું કરી લેવાનું આપણે. એક તરફ એડમિશન કેન્સલ કરાવવાનું, બીજી તરફ પિન લેવાની, બલકે પહેલે પિન લઈ લો, રજિસ્ટ્રેશન કરી લો, પછી વેરિફિકેશન માટે કેન્સલ કરીને ત્યાં સામે જ વેરિફિકેશન કરાવી લો. એટલે કેન્સલ કરાવવું હોય તો પિન પરચેસ કરો, રજિસ્ટ્રેશન કરો, પછી કેન્સલ કરાવો અને ત્યાં જ વેરિફિકેશન પણ તમે કરાવી શકો છો. તે જ સમયે એક તરફ કેન્સલેશન, એક તરફ વેરિફિકેશન, તો ત્રીજા રાઉન્ડમાં તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી જાય. બરાબર? તો પિન લઈને રજિસ્ટ્રેશન કરી શકો, પછી તમે કેન્સલ કરાવવા જાઓ, ત્યાં જ પછી કેન્સલ કરાવીને ડોક્યુમેન્ટ હાથમાં મળે તો વેરીફાઈ કરાવીને ફરી પછી એમને આપી દો.
યુઝર આઈડી પિન પાસવર્ડ બધા ચેન્જ થશે તો યુઝર આઈડી તમારો ચેન્જ થઈ જશે તો તમારે પેલું એન્વેલપ નવું લઈ જવું પડે અથવા એના પર જ પછી છેકછાક કરવી પડે જૂના એન્વેલપ પર. હવે તમારા ઉપર છે તમારે કેવી રીતે કરવું છે કે એક વખત કેન્સલ કરાવીને આવો પછી કરવું છે તો પણ ચાલશે અને તે જ સમયે કરવું હોય તો પણ ચાલશે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ.